ગાઈસ ફાઇનલી આજે હું આવી ગયો છું કઠવાડા ઇસ્કોન મંદિરમાં। આજે જન્માષ્ટમી છે એટલે તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે અત્યારે। મંદિર એવી જગ્યાએ બનાવ્યું છે કે ખેતરોની આજુબાજુ ખેતર છે, વચ્ચે મંદિર છે। મંદિર પણ એટલું વિશાળ બનાવેલું છે અને આજુબાજુ લીલોતરી તમને જોવા મળશે અને મંદિર તમને બહારથી તમે જુઓ કે કેવું મસ્ત લાગી રહ્યું છે અને અંદરથી પણ એટલું મસ્ત લાગે છે। અંદર એટલા ફોટા આપણને પાડવાની મનાઈ છે, એટલા માટે અંદરથી હું ફોટા નથી પાડી શકતો। મંદિરમાં એન્ટ્રી કરી એટલે કૃષ્ણ ભગવાનના ભજન ચાલી રહ્યા હતા અને લોકો જાણે અંદર કૃષ્ણ ભગવાનના ભજનમાં એવા ખોવાઈ ગયેલા હતા એવું દેખાઈ રહ્યું હતું। મંદિર ખૂબ જ વિશાળ છે ને મંદિરની આજુબાજુ જગ્યા પણ ખૂબ જ વિશાળ છે। મંદિરમાં ગૌશાળા પણ ચાલે છે અને મંદિરની રાઈટ સાઈડમાં તમને કૃષ્ણ ભગવાન લગતી તમામ આઈટમ મળી જશે, જેમ કે વાઘા છે, વાંસળી છે, હિંચકો છે વગેરે વગેરે તમામ આઈટમ કૃષ્ણ ભગવાનની મળી જશે। વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો અને મારા તરફથી કૃષ્ણ જન્માષ્ટમીની તમામ લોકોને શુભેચ્છાઓ। જય શ્રી કૃષ્ણ।